આપણે y અક્ષ પર વેગ લઈએ, x અક્ષ ઉપર સમય લઈએ આ રીતે, બરાબર છે. ઓકે, અને જોજો હા કે હવે આ ગ્રાફ અહીંયા જોજો, આ જે છે તેને આપણે જરાક થોડું ઉપરથી લઈએ, કારણ કે હવે જે ગતિ આપણે લેવાના છે તે ઋણ પ્રારંભિક વેગથી પદાર્થ ગતિ કરે છે અને દિશા આખી જુદી છે. જોજો અહીંયાથી આ રીતે ગતિ કરે છે પદાર્થ, આ રીતે. ઓકે, ઓકે, આ છે સમય t = 0. ઓકે, t = 0 સમય. આ જે વેગ છે, આ ગ્રાફ છે, વેગ છે v = v0 છે, પણ કેવો છે ખબર? -v0 છે. આ વેગ કેવો છે? માઈનસ. એટલે કે આ ગતિ કેવી છે? તો ઋણ પ્રારંભિક વેગ છે. અહીંયા પ્રારંભિક વેગ છે. જોયું કે પ્રારંભિક કેવો છે? ઋણ છે. બરાબર, t = 0 સમયનો વેગ ઋણ છે, ઋણ દિશામાં છે. દિશા પણ કેવી છે? ઋણ દિશામાં. બરાબર છે, પહેલા જે દિશા હતી તેના કરતા વિરુદ્ધ દિશામાં છે ગતિ પદાર્થની, ઋણ દિશામાં. -v0 છે. પછી આપણે t = t0 અહીંયા જોઈ લઈએ. આપણે આલેખ અહીંયા t = t0. તો આ જે વેગ મળવાનો, આ તે પણ -v મળવાનો, કારણ કે નીચેની બધી જે વેગના મૂલ્યો છે તે કેવા છે? ઋણ છે, નેગેટિવ છે. બરાબર છે, નેગેટિવ છે. અને ઉપર જે બધા મૂલ્યો આપણે લઈએ છીએ તે કેવા લઈએ છીએ? પોઝિટિવ લઈએ છીએ. તો આ રીતે આ જે ગ્રાફ છે તે ગતિ તો કેવી છે? અચળ પ્રવેગી ગતિ જ છે, કારણ કે આલેખ આ રીતે જ છે, સુરેખા જ મળે છે. સુરેખા મળે એટલે ગતિ તો અચળ પ્રવેગી જ કહેવાશે, પણ અહીંયા દિશાનું મહત્વ છે. ઋણ દિશામાં ગતિ કરે છે, ઋણ પ્રારંભિક વેગથી ગતિ કરે છે. ઓકે, અને અહીંયા પ્રવેગ પણ કેવો મળવાનો? આપણે તમે ચોપડીની અંદર તમે જુઓ તો તેમાં તમારો આલેખ છે 3.10 એની અંદર સી ગ્રાફ છે. સી ગ્રાફ, તો સી ગ્રાફ અહીંયા જે પ્રવેગ જે મળવાનો, એટલે કે આનો ઢાળ જે મળવાનો, આપણે ABC આનો ઢાળ આપણે શોધીએ ને તો એ ઢાળ પણ કેવો મળે છે? ઋણ મળે. તો આ જે આલેખ છે તેની ખાસિયત શું છે? એનો ઢાળ એ આપે આપણને પ્રવેગનું મૂલ્ય, અને એ પ્રવેગનું મૂલ્ય પણ કેવું આપે? એ મૂલ્ય નેગેટિવ આપશે. ઢાળ એ બરાબર પ્રવેગનું મૂલ્ય, અને પ્રવેગનું મૂલ્ય કેવું મળે? નેગેટિવ. બરાબર છે. તો આવો ગ્રાફ હોય તો પ્રવેગ કેવો મળે? નેગેટિવ મળે છે. બરાબર છે. અને દિશા કઈ દિશામાં ગતિ છે? ઋણ દિશામાં ગતિ છે. પ્રારંભિક કેવો છે? ઋણ પ્રારંભિક વેગ છે. તો આ આલેખ કંઈક આવો રજૂઆત કરે છે. ચાલો, અને હવે છેલ્લો ગ્રાફ એક બીજો છે આપેલો, આપણે ડી ગ્રાફ આપેલો છે 3.10 માં. તો એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે કે ડી ગ્રાફની અંદર આપણને શું સમજાવ્યું છે. તો આ કેટલાક મુદ્દાઓ જે આલેખની ખાસિયતો છે તે ખાસ આપણે યાદ રાખવી પડશે. કે કયામાં ઋણ પ્રવેગ આવે, કયામાં ધન પ્રવેગ આવે, કયામાં પ્રારંભિક વેગ ઋણ હોય, કયામાં પ્રારંભિક વેગ ધન હોય, એ બધી વાતોનો ખ્યાલ આપણે રાખવો પડશે. ઓકે, અહીંયા આગળ આપણે ફરી પાછો એક બીજો ગ્રાફ દોરીએ. આ રીતે એક ગ્રાફ છે. ઓકે, જેમ પહેલા કરીએ છીએ એ પ્રમાણે આ t સમય છે, આ x અક્ષ પર લીધેલો, આ અક્ષ ઉપર y અક્ષ ઉપર v આપણે લઈએ છીએ, વેગ જ લઈએ છીએ. ઓકે, અહીંયા t = 0 અને વેગ = પણ 0 હોય આ ઉગમ બિંદુ આગળ. બરાબર છે, આ પોઈન્ટ છે. ઓકે, હવે અહીંયા ગ્રાફ જે બતાવ્યો છે તમે જોઈ શકો છો, આ રીતનો ગ્રાફ છે. હે કે આ રીતનો ગ્રાફ છે, આમ ગ્રાફ છે બતાવેલો આ રીતે. ઓકે, ચાલો, તો હવે એ લોકો શું કહે છે? જુઓ, આ t1 જેટલો સમય, 0 થી t = 0 સમય. હા કે જોજો, શરૂઆતની અહીંયાથી સ્ટાર્ટ કરીએ. t = 0 સમય, અહીંયા વેગ કેટલો છે? v0 છે. તો પહેલા એ વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીંયા કે ધન પ્રારંભિક વેગથી ગતિ કરે છે. જોજો હા કે શરૂઆતમાં ધન પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત. જોજો હા કે ગતિની શરૂઆત, પછી ક્યાં સુધી? શરૂઆત t1 સમય સુધી. ક્યાં સુધી? t1 સમય સુધી. એ પણ ક્લિયર છે વાત. t1 સમય સુધી. જો અહીંયા t1, t = t1 સમય, t = 0 થી t = t1 સમય, અહીંયા સુધી એ ધન પ્રારંભિક વેગથી, બરાબર છે, ધન દિશામાં ગતિ કરે છે. ધન દિશામાં, પોઝિટિવ ડિરેક્શનમાં ગતિ કરે છે પદાર્થ, એવું કહેવાય. પોઝિટિવ ડિરેક્શનમાં ગતિ કરે છે એમ કહેવાય. બરાબર. અને હવે તમે જુઓ, અહીંયા આગળ આવે છે, આટલે આવે છે. આ ગ્રાફ અહીંયા પૂરો થાય છે. તો અહીંયા સમયની ક્ષણ આપણે t = t
t2 લઈએ, બરાબર છે, t = t2 લઈએ અને ત્યારે જે વેગ તમે જોઈ શકો છો એ કેટલો છે -v છે. તમે જુઓ અહીંયા, કારણ કે આ સાઈડ આપણે વેગના મૂલ્યો કેવા લઈએ છે નેગેટિવ લઈએ છે અને આ સાઈડ વેગના મૂલ્યો પોઝિટિવ લઈએ છે. આ બાજુ નેગેટિવ અને 0 થી આ બાજુ નેગેટિવ અને આ બાજુ વેગના મૂલ્યો કેવા લઈએ છે પોઝિટિવ લઈએ છે, બરાબર છે. તો હવે અહીંયા સુધી તો ધન પ્રારંભિક વેગ છે, પોઝિટિવ પ્રારંભિક વેગ છે. ગતિની t1 સમય સુધી પાછી t1 સમય સુધી પોઝિટિવ જ રહે છે, દિશા પણ t1 સમય સુધી એકની એક જ છે, ધન દિશા જ છે. હવે આને સમજવાની વાત છે, આ ભાગને આપણે સમજીએ કે t1 થી t2 સુધી શું તેને સમજો તમે. તો અહીંયા આગળ t1 થી t2, બરાબર છે, સમયગાળા દરમિયાન શું થાય છે, સમયગાળા માટે શું આપણે લખી શકીએ એને માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધન દિશા છે અને હવે ઋણ દિશામાં છે. જોજો કે આ સમયગાળા માટે ઋણ દિશામાં પદાર્થ ગતિ કરે છે. ઋણ દિશામાં પદાર્થ ગતિ કરે, એની ગતિની દિશા બદલાઈ ગઈ. ક્યાં સુધી? t2 સમય સુધી, t1 થી t2 સમય સુધી, બરાબર છે. t1 થી t2 સમય સુધી ઋણ દિશામાં એ ગતિ કરે છે, ઋણ વેગથી એ ગતિ કરે છે એમ કહી શકાય, બરાબર છે. બીજું, આ ગ્રાફ સુરેખા છે, અહીંયા પણ સુરેખા છે, અહીંયા પણ સુરેખા છે. તો પ્રવેગ તો કેવો છે? અચળ જ છે, બરાબર છે. સુરેખા લેખ આવે આ બાજુ આવે કે અહીંયા આવે, પ્રવેગ તો અચળ જ છે, બરાબર છે, કોન્સ્ટન્ટ જ છે. પ્રવેગ તો સુરેખા આવી એટલે કોન્સ્ટન્ટ જ છે. પણ અહીંયા આગળ જે ઋણ પ્રવેગ છે, બરાબર છે, તેટલો જ પ્રવેગ અહીંયા પણ રહેશે. t1 થી t2 સમયગાળામાં પણ એટલો જ પ્રવેગ રહેશે, બરાબર છે, ઋણ પ્રવેગ જ રહેશે. તેટલો ને એટલો અહીંયા જેટલો ઢાળ આવે તેટલો ઢાળ અહીંયા આવવાનો, એટલે પ્રવેગ તો બદલાતો નથી. 0 થી t1 સમયમાં અને t1 થી t2 સમય પ્રવેગ તો મૂલ્ય તો તેટલું ને તેટલું જ રહે, કારણ કે તમે સુરેખા પર ઢાળ ગમે જે તે જગ્યાએ દોરો એ ઢાળનું મૂલ્ય કોન્સ્ટન્ટ જ આવવાનું, અને એ ઢાળ એટલે જ પ્રવેગ. જો ઢાળનું મૂલ્ય કોન્સ્ટન્ટ બધે આવતું હોય તો પ્રવેગનું મૂલ્ય પણ અહીંયા પણ તેટલું જ, અહીંયા જેટલું હશે તેટલું જ અહીંયા પણ પ્રવેગનું મૂલ્ય આવે, બરાબર છે. તો આ રીતે, અને પણ દિશા ખાલી બદલાય છે. આ આલેખની ખાસિયત શું છે? ખાલી દિશા બદલાય છે. જો t0 થી t1 સુધી જે દિશામાં ગતિ કરે છે પદાર્થ ધન દિશામાં, પછી t1 થી t2 માં એની દિશા બદલાઈ જાય છે, કારણ કે નેગેટિવ v મળે છે. તો આ રીતે ગતિને ખૂબ સારી રીતે સમજવાની વાત છે. ઓકે, ક્ષેત્રફળ એ શેનું મૂલ્ય આપે છે? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ મૂલ્ય આપે છે આપણને ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપે છે? સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો એ સાબિત કરીશું આપણે કે v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આ પ્રશ્નને સમજીએ આપણે. તો દોરીએ આપણે એક v વિરુદ્ધ t નો ગ્રાફ દોરીશું આપણે. તો આ છે v વિરુદ્ધ t નો ગ્રાફ. જોજો કે આ v અહીંયા y અક્ષ ઉપર લઈએ અને t અહીંયા x અક્ષ ઉપર લઈએ આપણે, બરાબર છે. ઓકે, આ જે પોઈન્ટ છે તે ખબર છે તમને, t = 0 છે, v = પણ 0 અહીંયા પોઈન્ટ છે. હવે માનો કે t = 0 સમય, જોજો હા કે t = 0 આ સમયે માનો કે વેગ કેટલો છે? પ્રારંભિક વેગ. હા, t = 0 સમયે પ્રારંભિક વેગ જે છે ગતિ કરતા પદાર્થનો એ u જેટલો છે. જોજો પ્રારંભિક વેગ એટલે કે માનો કે આ છે u, અહીંયા આગળ ધારો કે u છે, આ બરાબર u છે એટલે પ્રારંભિક વેગ છે. અને એ પાછો વેગ છે ને કેવો છે? અચળ વેગ છે. આ વેગ પણ કેવો છે? અચળ વેગ છે. એટલે કે સમય જેમ બદલાતો જશે તેમ આ બરાબર છે ગતિ
પદાર્થની જે અચળ વેગથી તે બદલાશે નહીં, અચળ વેગ જ રહેશે, સમય ભલે બદલાય પણ એટલો જ રહેશે. અને માનો કે અહીંયા આટલે આલેખ અટકે છે, આપણે અહીંયા આગળ ગતિ અટકે છે t = t સમયે અહીંયા, બરાબર છે. તો આ જે આલેખ એની નીચેના ભાગનું ક્ષેત્રફળ, આલેખ વડે જે આ ભાગ ઘેરાય છે આ તે ભાગનું ક્ષેત્રફળ એ શું આપે છે? ક્ષેત્રફળ એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે એમ કહે છે. આ આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ શું આપે છે? સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો આપણે જોઈ લઈએ આ જે ક્ષેત્રફળ છે તે શેનું હોઈ શકે ભાઈ? તો લંબચોરસ દેખાય છે O A B C. તો જોઈએ કે લંબચોરસ O A B C નું ક્ષેત્રફળ બરાબર આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ એટલે કેટલી છે? AB, બરાબર છે. લંબાઈ એટલે AB છે અને પહોળાઈ કેટલી છે? BC જેટલી છે. ઓકે, AB એટલે t = t ને, આ AB એટલે આટલું મૂલ્ય. હવે એ મૂલ્ય કેટલું છે? સમયનું મૂલ્ય છે તો, એટલે t = t છે. આ જોજો, બરાબર જોજો, આ સમય જે છે તે કેટલો છે? કેપિટલ T જેટલો છે. આ સમયને લીધો આપણે આ B છેડા સુધી પદાર્થ ગતિ કરે છે ને, અહીંયા પોઈન્ટ સુધી પદાર્થની ગતિ બતાવી છે, ત્યારે સમય કેટલો છે? t = કેપિટલ T જેટલો છે. તો આ જે લંબાઈ છે AB ની, આ લંબચોરસની લંબાઈ જે છે તે કેટલી છે? t છે અને ગુણ્યા BC એટલે તમે જોઈ શકો છો કે આ મૂલ્ય, BC એટલે આ મૂલ્ય જેટલું આ થશે. હવે તે મૂલ્ય કેટલું છે? તો તમે જોઈ શકો છો કે u જેટલું છે. એ મૂલ્ય કેટલું છે? u જેટલું છે, બરાબર છે. તો આપણે આ રીતે લખી શકીએ. તો તમે જોઈ શકો છો આ શું છે? સમય છે. આ શું છે? વેગ છે. તો સમય ગુણ્યા વેગ એ શું આપે? સમય ગુણ્યા વેગ બરાબર સ્થાનાંતર, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો એ ચેક પણ કરી શકાય, આપણાથી ચેક પણ કરી શકાય કે ખરેખર આ લંબચોરસનું ક્ષેત્રફળ એ સ્થાનાંતર જ આપે છે કે કેમ? ક્ષેત્રફળ એ સ્થાનાંતર જ આપે, ચેક કરી શકાય. તમે જુઓ આનું પારિમાણિક સૂત્ર શું આવે? આ t એ સમય છે તો આનું પારિમાણિક સૂત્ર મળશે T1 આવશે, બરાબર છે. આ વેગ છે u એટલે પ્રારંભિક વેગ, જોયો ને આપણે અચળ વેગ, પ્રારંભિક વેગ અચળ વેગ છે. આ વેગનું શું આવશે? L1t - 1 આવશે. હવે તમે જોઈ શકો છો, બરાબર છે. આ બે પારિમાણિક સૂત્રો તમે જોયા તો તમે જોઈ શકો છો શેનું પરિમાણ મળે છે? તો t⁻1 t⁻−1. તો 1 - 1 એટલે t ની 0 ઘાત આવશે અને L 1 આવશે. t ની 0 ઘાત એટલે તો 1 જ કહેવાશે. એટલે પરિમાણ શેનું મળે તમને? લેન્થનું મળી ગયું. અને લેન્થનું પરિમાણ એટલે કે સ્થાનાંતરનું પરિમાણ મળી ગયું. તો એના પરથી સાબિત કરી શકાય કે ભાઈ જે ક્ષેત્રફળ જે આવે છે તે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. એટલે કે પરિમાણ સૂત્રોની મદદથી પણ તમે સાબિત કરી શકો કે જે ક્ષેત્રફળ મળે છે તે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, બરાબર છે. તો આ પણ એક નવી વાત શીખવા જેવી છે કે વેગ વિરુદ્ધ t ના આલેખનું ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ સ્થાનાંતરનું મૂલ્ય આપણને આપે છે.